જોઈ નથી તો ભીલડી ક્યાં ઠેકાણે છે? ભીલડી આવતી થશે હો ઘૂંઘરા સંભળાતા થાય. આટલી બધી આવતા વાર લાગી છે? હા ભીલી, હા ભીડી તો બરોબર છે. આંકડે માચું મધ વિનાનું પણ આનું કઈ કારણ તો હું છું ને. તો એમાં તારા બાપ નું શું જાય? હા તારું કહેવાનું એમ છે કે વાણિયાનું વાણિયાની જાત્રે જાય, તેની મારી સોના સાંગીના અને દાગીના છે તે લૂંટી અને તારા માટે સારા ઘરેણા અને સોનેથી મઢાવી દો, એવી વાત છે. કાંઈ વાંધો નહીં ભેડે, કાકડા પાડે બેસી જઈએ. હમણાં મારો દીકરો વાણિયો નીકળશે. મારા દીકરાને લૂંટી લઈ હાલો તો ભીડી. અરે ભલાજી, આ વાણિયાને મારી નાખો ઠાક અને તેની ઘરવાળી માંથી ઘરેણા અને લૂંટી લો. ઘરેણા લઈ અને આપણે ભીલડીને સોને મઢાવવાની છે. હોનું કાનમાં ફેરવાનું હોય, મોઢે ટેકડવાનું ન હોય. અમારે ગમે ને મઢાવવાની હોય. લાલજી, તલવારના ઝાટકે તેનું માથું કાપી નાખો. હા અમે મેકઅપ કરાવી નાખશું, બાકી મોટલા મઢાવવાનું છે. મેકઅપ કરાવી નાખો તો મારો દીકરો ક્યાંનો માનતો અબળાને ઉઠતો નથી, માટે તમે તેને સોના સાથીને લઈ લો અને મારી ભીલડીને અર્પણ કરી દો.
યાત્રા અહીંયા પૂરી કર. ધીરે ધીરે રણુજા તરફ ચાલતો થા. હું હમણાં જ તારો માલ સામાન લઈને તારી પાછળ આવું છું. અરે પ્રભુ, મારે હવે અવશ્યની માટે રણુજા તમારી સાથે રહેવું છે. અરે હા વાણિયા, જેવી તારી ઈચ્છા.